જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટીના જે મિત્રો પુસ્તકો છે એ પુસ્તકો એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે એનસીઆરટી મિત્રો જે પુસ્તકો છે એ પુસ્તકોમાંથી આપણે વેરી મોસ્ટ આઈએમપી જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ મિત્રો જે એમસીક્યુ પરના પ્રશ્નો છે એ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પરના પ્રશ્નો અને એ પણ જે એનસીઆરટી મિત્રો જે સિલેબસ છે એ સિલેબસના આધારે એમસીક્યુ પરના પ્રશ્નો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજનો જે આપણે વિડીયો છે ભાગ નંબર છે 57. તો શરૂઆત કરીએ વિડીયો 1થીનો પ્રશ્ન છે ત્યાંથી. તો જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે જિલ્લા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો જિલ્લા પંચાયતની જે મુદ્દત હોય એ મુદ્દત મિત્રો હોય છે 5 વર્ષની. કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય. જવાબ બનશે ઓપ્શન બી 5 વર્ષ. ઓપ્શન બી જવાબ બનશે 5 વર્ષ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રાજ્ય સરકારની શું છે? રાજ્ય સરકારની યોજનાઓનો સંકલન અને અમલ કોણ કરે છે? તો રાજ્ય સરકારની યોજનાઓ અને સંકલન અને એનો અમલ કરે છે જિલ્લા પંચાયત. કોણ કરે છે? જિલ્લા પંચાયત. કે જવાબ બનશે ઓપ્શન એ જિલ્લા પંચાયત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચૂંટણીમાં કે કઈ ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. તો જે એ મિત્રો જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રત્યેક તરીકે ચૂંટણી લડાતી નથી. તો જવાબ બનશે ઓપ્શન સી ગ્રામ પંચાયતની અંદર. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે સ્ત્રી સ્તરીય કયું? સ્ત્રી સ્તરીય પંચાયતી રાજ્યમાં સૌથી ઉપરનું સ્તર કયું છે? તો આવશે જિલ્લા પંચાયત. કયું આવશે? જિલ્લા પંચાયત બનશે ઓપ્શન એ જિલ્લા પંચાયત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કયો છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ છે આપણે પ્રશ્ન મૂકવાનો પ્રયત્ન કરીએ. જો કયું છે તો આવશે કે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કામગીરી કોણ કરે છે? તો જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરે છે કલેક્ટર. કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી કલેક્ટર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે કલેક્ટર કરે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કલેક્ટરની નિમણૂક કોણ આપે છે? તો કલેક્ટરની નિમણૂક આપે છે રાજ્ય સરકાર. કોણ આપે? જવાબ બનશે ઓપ્શન ડી રાજ્ય સરકાર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સ્થાનિક સ્વરાજ્યની શું આવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તાલુકા કક્ષાએ કોણ મતદાર યાદી તૈયાર કરાવે છે? તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં માટે તાલુકા કક્ષાએ મિત્રો જો મતદાર તૈયાર કરાવતો તો મિત્રો મામલતદાર. કોણ કરાવશે? ઓપ્શન ડી જવાબ આવશે મામલતદાર. જવાબ આવશે ઓપ્શન ડી મામલતદાર. પ્રશ્ન આગળ પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કયું છે? તો પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ હોય તો એ છે ગ્રામ પંચાયત. જવાબ આવશે ઓપ્શન બી. કયું આવશે? જવાબ આવશે ઓપ્શન બી ગ્રામ પંચાયત. ઓપ્શન બી જવાબ આવશે ગ્રામ પંચાયત. કયો આવશે? ઓપ્શન બી જવાબ ગ્રામ પંચાયત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો વર્ષની અંદર ઓછામાં ઓછી મિત્રો 2 વખત. કેટલી વખત? 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું એ ફરજિયાત છે. જવાબ બનશે ઓપ્શન બી 2 વખત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શહેરી પ્રશાસનમાં કેટલા સ્તરનો સમાવેશ થાય છે? તો શહેરી પ્રશાસનની અંદર જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 2 પ્રશાસન. કેટલો આવશે? 2 સ્તરનો સમાવેશ થાય. જવાબ બનશે ઓપ્શન સી 2 સ્તરનો. શું આવશે? ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતના કાર્ય માટે દર્શાવે છે? તો મિત્રો અહીંયા જે આપ્યા છે ઉપરોક્ત તમામે તમામ. જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ઉપરોક્ત તમામ મતલબ કે ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી, જાહેર મિલકતની જાળવણી કરવી અને ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો એ ગ્રામ પંચાયતના કાર્ય દર્શાવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે તાલુકા વિકાસ અધિકારી. જવાબ આવશે ઓપ્શન બી. કોણ આવશે? ઓપ્શન બી જવાબ તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? તો સામાજિક ન્યાય સમિતિ એ જવાબ આવશે ઓપ્શન ડી 5 સભ્યોની. જવાબ આવશે ઓપ્શન ડી કેટલા સભ્યોની? 5 સભ્યોની. જવાબ આવશે ઓપ્શન ડી 5 સભ્યોની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું કાર્ય તાલુકા પંચાયતનું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમામે તમામ મતલબ કે ગ્રામ્ય માર્ગો બનાવવા અને જાળવણી કરવી, તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે અને રોગચાળા નિયંત્રણની કામગીરી કરી. જવાબ આપશે ઓપ્શન ડી બરાબર. એ જવાબ આવશે ઓપ્શનની જવાબ બનશે.
પ્રશ્ન આપણે આગળ જો કયો છે પ્રશ્ન તો કે ભારતમાં સૌપ્રથમ કઈ સાલમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી? તો ભારતની અંદર સૌપ્રથમ ઈસવીસન 1959માં જવાબ આવશે ઓપ્શન એ. શું આવશે? ઓપ્શન જવાબ ઈસવીસન 1959ની અંદર પંચાયતી રાજની સ્થાપના થઈ. જવાબ બનશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ સાલમાં થયો હતો? તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો. જવાબ આપશે ઓપ્શન એ ઈસવીસન 1963માં. શું આવશે? ઈસવીસન 1963માં. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે? તો જિલ્લા પંચાયતની અંદર 50% જે બેઠકો છે 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ કયો છે? તો નગરપાલિકા. કયો આવશે? શા માટે? જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત. જવાબ શું છે? આ ત્રિતરીય બંધારણ છે જે રચના છે. નગરપાલિકા અલગ પડે. જવાબ હશે ઓપ્શન સી જવાબ અલગ પડશે. પ્રશ્ન આગળ કે જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય છે? તો જિલ્લા પંચાયતની અંદર ઓછામાં ઓછી સભ્ય સંખ્યા હોય છે મિત્રો 32. જવાબ આવશે ઓપ્શન એ. કેટલી હોય છે? 32. ઓપ્શન એ જવાબ આવશે 32. જે પ્રશ્ન આપણે આગળ વિડીયો છેલ્લો પ્રશ્ન જોશું છે કે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો ગુજરાતની અંદર ટોટલ 8 મહાનગરપાલિકાઓ. જવાબ આવશે ઓપ્શન સી 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે ડેલી તમારી સમક્ષ જે 20 પ્રશ્ન મૂકીએ છીએ એ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે લોકો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.